સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। વાત કરીશું ચોમાસાની તો ભારતમાં ક્યાંથી થશે ચોમાસાનું આગમન, ગુજરાતમાં શું છે સ્થિતિ। દક્ષિણ ભારતમાં ચોમાસાની પ્રગતિને લઈને સારા સમાચાર આવ્યા છે। કેરળમાં 4 જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતા છે। જો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે। આજથી 5 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના व्यक्त કરવામાં આવી છે। स्टार इंडिया टीवी न्यूज़ ब्यूरो। 4 दिनों के लिए जो गुजराती स्टेट के फोरकास्ट में आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन के लिए है। डे 2 से लेकर डे 4 तक के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा बदलाव नहीं होगा। उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान